નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે એલઆઈસીની અંદર જનરલ લિસ્ટ જગ્યાઓ પડેલી છે, જેની અંદર આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત શું માગેલી છે, આ ફોર્મની અંદર તમારી ફી કેટલી છે, આ ફોર્મ ભરવા માટેની અંદર તમારે કુલ કેટલી જગ્યાઓ આપેલી છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ ગૂગલમાં જઈને તમે મારું ગુજરાત .in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે LIC AAO જનરલિસ્ટ રિક્રુટમેન્ટ 2025 એટલે કે LIC ઓફ ઇન્ડિયાની અંદર જે જર્નલિસ્ટ જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને 350 જગ્યાઓ છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની અંદર જે જર્નલિસ્ટ જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને 350 જગ્યાઓ છે. અને કઈ પોસ્ટ માટેની જગ્યાઓ છે તો આસિસ્ટન્ટ ઓફિસર માટેની જગ્યા છે. અને મિત્રો, આ ફોર્મ ભરવા માટેના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2025 છે અને પ્રિલિમિનરી એક્ઝામની તારીખ 3 ઓક્ટોબર 2025 છે અને મેઇન એક્ઝામની તારીખ 8 નવેમ્બર 2025 છે. હવે મિત્રો, વાત કરીએ તો કેટેગરી વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે. તો મિત્રો, SC કેટેગરીવાળા માટે 51 જગ્યા છે, ST કેટેગરીવાળા માટે 28 જગ્યા છે, OBC કેટેગરીવાળા માટે 19 જગ્યાઓ છે, AWS કેટેગરીવાળા માટે 38 જગ્યાઓ છે અને જનરલ કેટેગરીવાળા માટે 142 જગ્યાઓ. આમ કુલ ટોટલ થઈને 350 જગ્યાઓ છે. હવે મિત્રો, આની અંદર ઉંમરની વાત કરીએ તો આની અંદર ઉંમર કેટલી માગેલી છે. તો મિત્રો, આ ભરતી ભરવા માટેની ઉંમર મિનિમમ તમારે 21 થી 30 વર્ષની હોવી જોઈએ અને જે લોકો SC ST કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે સરકારના ધારાધોરણ મુજબ 5 વર્ષથી છૂટછાટ આપેલી છે. હવે મિત્રો, આ ભરતી ભરવા માટે તમારે લાયકાત શું હોવી જોઈએ. તો આ ભરતી ભરવા માટે તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કોઈપણ ડિગ્રીની અંદર પાસ કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, સેલરીની વાત કરીએ તો બેઝિક પે તમારી પર મંથ 88,635થી સ્ટાર્ટ થશે અને એપ્રોક્સિવ 1,26,000થી તમારે એ થશે. હવે સેલરીની વાત કરીએ તો બેઝિક તમારે 88,635થી ચાલુ થશે અને એપ્રોક્સિવ 1,26,000 પર મંથ ચાલુ થશે. હવે આની અંદર મિત્રો સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે. તો આની અંદર સિલેક્શન પ્રોસેસ તમારે બે પાર્ટની અંદર એક્ઝામ લેવામાં આવશે. સૌપ્રથમ પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે, જેની અંદર રીઝનિંગ તમારે 35 માર્ક્સનું પૂછાશે, જે 20 મિનિટનો સમય રહેશે. ગણિત 35 માર્ક્સનું પૂછાશે, જે 20 મિનિટનો સમય રહેશે. ઇંગ્લિશ ગ્રામર 30 માર્ક્સનું પૂછાશે, જેની અંદર 20 મિનિટનો સમય રહેશે. ટોટલ 100 માર્ક્સનું પેપર પૂછાશે, 1 કલાકનો સમય રહેશે. પેપર 2ની અંદર રીઝનિંગ 30 માર્ક્સનું રીઝનિંગ 90 માર્ક્સનું રહેશે, જે 40 મિનિટનો સમયગાળો હશે. જનરલ નોલેજ 60 માર્ક્સનું પૂછાશે, જેની અંદર 20 મિનિટનો સમય હશે. ડેટા એનાલિસિસ એટલે કે કોમ્પ્યુટરનું નોલેજ જે છે એ 90 માર્ક્સનું પૂછાશે, જેની અંદર 40 મિનિટનો સમય રહેશે. ઇન્સ્યોરન્સ ફાઇનાન્શિયલ માર્કેટની અંદર 60 માર્ક્સનું પૂછાશે અને 20 મિનિટનો સમય રહેશે. ઇંગ્લિશ ગ્રામરની અંદર 25 માર્ક્સનું પૂછાશે, 30 મિનિટનો સમય રહેશે. આમ કુલ તેને 120 માર્ક્સનું પેપર પૂછાશે, 300 માર્ક્સનું પેપર પૂછાશે અને 2.5 કલાકનો સમય રહેશે. આ બે એક્ઝામો મિત્રો તમે પાસ કરશો એના પછી તમારે પર્સનલ ઇન્ટરવ્યૂ આવશે, જે ઇન્ટરવ્યૂના તમારે 60 માર્ક્સ લાવવાના રહેશે. હવે મિત્રો, એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો SC કેટેગરી ST કેટેગરીની અંદર આવે છે તેવા લોકો માટે 85 રૂપિયા ફી છે પ્લસ GST છે અને જે લોકો અધર કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 700 રૂપિયા ફી છે. હવે મિત્રો, આ ભરતીની અંદર બોન્ડ પણ કરે છે, જે મિનિમમ તમારે 1 વર્ષનો બોન્ડ કરવાનો તમારે મિનિમમ 4 વર્ષનો બોન્ડ કરવાનો રહેશે અને જો તમે અડધા વર્ષે નોકરી છોડો તો 5 લાખ રૂપિયા તમારે પેનલ્ટી લાગશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન તમને આપેલી છે, એ તમે ઓપન કરશો તો એના વિશે પણ તમને માહિતી મળી શકશે. તો એ મિત્રો, નોટિફિકેશન ઓપન કરેલી છે તો એની અંદર પણ તમે જોઈ શકો છો કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, એજ લિમિટ શું માગેલી છે, એ દરેક આ નોટિફિકેશનનો અભ્યાસના માધ્યમ દ્વારા તમારે ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા પેપરની પણ તમને માહિતી આપેલી છે, મેઇન એક્ઝામની પણ માહિતી આપેલી છે. હવે મિત્રો,
એપ્લાય કેવી રીતના કરવું. તો મિત્રો, એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ ફોર્મ કેવી રીતના ભરવું એ પણ જોઈ શકશું. અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક આપશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે આ રીતના નોટિફિકેશન આપેલી જે તમારે રીડ કરવાની રહેશે. ત્યાર પછી એ તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતે એનું પેજ ઓપન છે. મોબાઈલની અંદર તમને આ રીતે દેખાશે. આ LICની ભરતી તમારે લેપટોપ અથવા તો પીસીની અંદર ભરવાનું રહેશે. મોબાઈલની અંદર ભરવા જશો તો તમારે આ રીતના નોટિફિકેશન આવશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે એવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને LICની અંદર જોબ કરવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.